ડોશી ઓ જાગી ગયા? ઓ દાદા હો કોણ પીવું છે? ઓ પાણી લાવો ચા બા બીજો તો લાવો. ચા તો પણ ઠરી ગયો છે. ઠરેલો ચા ચાલશે? ચાલજે ચાલજે. લડો હા. મેલું છે બે. જબલો બહુ જમા આવ્યા હતા. એ બહુ ખબર કાઢવા આવી હતી તમારી. એવું છે. કોક છોકરા લગન લીધા છે એવું. પણ લે જ ને હવે ઘર જ પડી છે. એટલે હવે ગોટા પેલા મારવા ચાલુ થઈ ગયા સાબરા આપડા. કમાન ના જવાય. શું જઈએ? આ ચાર દાંત તમે બીમાર છો તો એક ખબર કઢવાઈ હવે રાત પડી આવી છે. ગોમ વાળા ખોદાવે છે એટલે હવે થોડે આવ્યા છે. ઉડે આવ્યા બે છોકરો ને મારા દીકરો બે. મોટા તો મૂવ કરવું પડે. શું હું કરું બધું તમને તો કોઈ ખબર પડતી નહીં. આ વગડે મજૂરી કરી એમાં એમાં રહી છે. અને એ લોકો ડોહો બીમાર પડ્યો આપડા તે ડોહાને તો લઈ જાય સાકરી કરવા. તમારા નેના ભાઈ તે શું લઈ જાય સાકરી કરવા? દવામાં પૈસા હેવા છે ખર્ચી ના છે. એ ડોહો રાજી થઈને વીઘો જમીન વધારે લસ્યા લઈએ ને. તું હવે એકર જાય ખબર લે કે કોઈ લાંબા મેકવાનું ખબર પડે નકર તને ધોકાઈ છાઠી. પણ ધોકા આવે છે ને ધોકાવાની વાત જો આવે છે. સાચું તો કેવું પડે કેવું પડે. એ આપણે ટેકો કરવો પડે. આપણે ભાઈ બેઠા છે આપણે કાલ મરવા પડશે. કોઈ નહીં આવે. અરે 4 દાડાથી બીમાર છો. 4 દાડાથી બીમાર છે કે તારો સમાચાર લેવા આવ્યા છે. હવે રાત પડે પેલા ગોમ વાળા ગુદાવીને હેડે આવે છે. હવે ઘર જ છે. એ કશું નહીં કે શું કશું? એ તો હોય એની મદદ કે છે ને કે મોટી મૂછો કે છે ને મદદ કે વસ્તુ આ છોકરાને બહુ ના ઉકા વાહ લુકડા કોઈ લાંબાના હોય. અરે એ તો વાર છે ડોહા. હજુ વાર છે. શું વૈશાખમાં હાલથી શું લુગડા ને બધા વાહણ લઈ જવા જવું છે ને. વાથી તૈયારી કરવી પડે બધી. પણ ના એની પહેલા હું નક્કી કર્યું. શું જોવું કહું એની પહેલા જો વીઘાનો ઠેકાણો નહીં પડે તો લગ્નમાં આપણે નહીં જવાનું. નહીં તમારે જવા દો કે નહીં હું જવું. વીઘાનો ઠેકાણો તો પાડવું જ પડશે પેલા. ઠેકાણું પાડશે તો એમને તો હું નહીં જવું લગ્નમાં. હું ગોમ લેવા આવશે ને હું લગ્નમાં નહીં જવું. અમારા બે ભાઈઓનો પ્રશ્ન હતો બહેરન ના બહેરન વચ્ચે શું છે? બહેરન વચ્ચે શું છે? હવે મારા દિયર તો આપડા મરી ગયા. આ જો કે ને આ ચોરની ગોઠા છે આપડા ને કે વીઘો વધારો લઈને બેસી છે. તો એમ થયું કે મારી જેઠ ને જેટલી સાપડું કઈ પડે છે તો એમને થોડો ટેકો કરું. આપણે એકલો એક છોકરો છે બે ભાઈઓ વચ્ચે. હવે તારો ગણે કે આનો ગણે એક છે. બે ભેગા થઈને કરો. આપણે ભગવાન મજા આલી નહીં. હા આપણે દોણા જુઓ કે ના જુઓ? દોડા તો જુઓ એ તો ભગવાન. અને આપડા ભાગમાં 2 વીઘા આવ્યા હતા તો 2 વીઘામાં તમે બીમાર પડ્યા તો 2 વીઘા અઢાણે મિલી જમીન અઢાણે મિલી અને થોડો દવા દારૂ ખર્ચો કરીને લોન બાચી હતી તો લોનો ફરી આપડે એમાં ઘર બનવું પડે ને છાપરું કરી રહેવું પડે. ખબરદાર પૂછે જાય એટલે એ લોકો ચપ નહીં કરવાનું. હું આ છેલ્લી વાર જાઉં છું. હું આમ તો નથી જાઉં છું તમે કહો છો એટલે. જો નહીં મોને વીઘાની વાત નહીં કરે તો આપણે લગ્નમાં નહીં જવાનું. પાડશે ફાયર ઠા પાડશે. તમારે તો મને ખબર છે. જઈ આવો કરીને લખેલો ઘરે લખેલો સાપરું લખેલો એમ તો અહીંયા લીધું ને ઘરનું બારણું વાસી દીધું બોલ. પણ આ મારા બાજુ ચીકર ચેટલે રહી આ લાગે મારમાં બોલવા સાલ મેલા દાણા મારા બા આવે ને હોય કણ એ શિખર શું કરાય શિખર કોઈ ખબર જ પડતી નહીં. એટલા રે શું કીધું બા? હું કે બોલ ચમ શું બોલો? હું નતો કહેતો મોઢું જ બંધ કરતી નહીં તો પતા હજી તો હું સમાચાર લઉં હજી તો આમ કરીને સમાચાર જ લીધા હોય કે તમને કેવું હોય એમ. હા તો કે અઠવાડિયાથી કે દવાખાનામાં દાખલ કર્યા હતા તો કે તમને નથી ફોન તો કે હવે તમે કે ઘેર આયા તાર કે જોણી જોઈને કે તમે અહીં આયા આ બધું ખબર કેવું પડે ને તમારે કે મેં તો કીધું મેં મને હાલ સીતામાએ ફોન કર્યો તો હું ગામમાં જઈ તાર હાલ કીધું મને અને હું તરત જ છોકરાને મેલ્યો ખબર કાઢવા. તો કે હો કે તમને ચો દુનિયાની ફોન મને કે પાછી દુનિયાની તો એને ફોન નહીં આપણી જ્યાં હતા આ ઘરના જોડીને આપણી જ્યાં તો આપણે બોલવાની સાલ મને કેવું કીધું હવે કે હો છોકરાને વિવાહ લીધા હે ને એટલે કે તમે મારા ઘરના કે તળિયા ખસવા મને આયા હો કે મને એવું થોડું હાડું હોય કે વિવાહ લીધા તો જ આવીએ એમને ના આવું કહેતી હતી કે પાછી કે હો તાર તમારે તો કે તાર તો કે ભાઈઓ ઘણાય હે ને કે તું તાર લાવજે ને તાર પિયરિયા હન કે અમારી શું જરૂર હતી. ચમ ઘરના ના જુઓ કે પેલા જુઓ ઘરના તો કહેવાનું આ આપણે પ્રશ્ન ચાર નો પડ્યો ખબર હતા? હા મને શી ખબર હોય પણ આ વાતની. જો તાર કાકા હતા ને તે આપણે 5 વીઘા જમીન હતી બરાબર.
હવે તાર દાદા મોદા પડ્યા ને હા. તો ખર્ચો થયો દેવું થયું બરાબર હા. એટલે એમાં શું થોડું ઘણું તાર બાપાએ દેવું કર્યું હા. 1,00,000 1.5 લાખ 2 લાખ જેવું હા. તો પછી એ દેવું કર્યું ભર્યું તાર બાપાની સેવા અમે કરી બધું અમે આપણા ઘેરે જ રાખતા હા. તાર ભાઈ ને તાર બાપા ને ના હા. એટલે આપણા ઘેરે જ હોય ને હોવે, હોવે. અને આ રહ્યા જુદા પહેલેથી હા. તો અમને આપણને 3 વીઘા જમીન લખી આલી હા. અને અહીંયાને 2 વીઘા કે આ છોકરાએ ખર્ચો કર્યો હોય એટલે ઓને દેવું પૂરાઈ પૂરાઈ જાય જાય. એમ કે હું આટલી વીઘો વધારે આલું હાલો હાલો તો એને એ દાડાની ઓટી પડી છે એવું છે એમ ને ઓવા એ પણ અહીંયા જે પેટમાં દુખતું કહેવાની આચો રમણ ભમણ બોલવાનું આવે પણ અને આ રહ્યા ને તાર મોટા ભા હા. હવે એ તો ખેતરનું જ કરતા હતા બરોબર બીજાનું ખેતર વાવતા હતા. હા. હવે અહીંયા જોડે તો પૈસા હતા નહીં અને હા. તાર બાપા નોકરી કરતા હતા હા. તો એ તોથી પૈસા લઈને આવ્યા તો એ તો દેવું ભરવું કે ના એ તો ભરવું ભરવું જ પડે ને પણ લાયા હોય કોણ તો ભરે? તું ને એનો હા. હું ચોય મજૂરીએ જવું નહીં ના. ચમ કે મેં તો મજૂરી કરી નથી આ તો હવે તાર બાપા જતા રહ્યા પછી કરું હા. હવે એ એવું મગજમાં લઈને બેઠા હ કે વાયાને 3 વીઘા ચમાલી તો પણ જેવો પેટમાં દુખાય કોઈ એમને શું કહે જે આવે મન ફાવે બોલે હવે જાય બીજી વાત કે તું મારા હતો બરાબર હા. હવે ઈયન વસ્તાની હવે એ ઈયન મારો ગુનો હ ઈ તો હવે ભગવાન ના આ તો કે 3 જણાનું કે ગણી કે એક વીઘા આલી એવું મગજમાં પહેરી જ્યું શું કરવાનું 3 જણના થોડા વીઘા અલગ અલગ પડતા હશે કોઈ નહીં જો હું તો એવું કહું આમ કહું હા. કે ઈયન એવું હોય ને તો આપણે કોઈ 3 વીઘા જમીન રાખવી નહીં ના. આપણે 1 વીઘો આલ દઈએ હા આપણે શું બરોબર જરૂર છે આપણે 2 જમીન વીઘા બહુ થઈ હા, ગયું તાણે. અને તું ઘણું કમાય છે નોકરીમાં કમાય છે ને આપણે ખેતીવાડીમાં તો આપણે તો બસ. બહુ થઈ ગયું આટલું શું આટલી કરવું બધી હવે? જમીન રાશિ નું કરશું આપણે તારે વળી અને પડતું હોય ને તો ના હોય તો કાલબાલ ના હોય તો 5 માણસો બોલે બેહાડી ની જમીન આલ દઈએ હા એવું જ કરવું પડશે તો અને બધી જોઈતી હોય તો બધી લઈ લઈએ હા, પણ તમને- બાપા હે ને લડો નહીં હા, અને હા. સુખ શાંતિથી ભેગા રહો બસ. જમીન તો આજ હન કાલ નહીં તો જો બસ. ઉપર લઈને જવાનું કશું નહીં સાથે પડ્યું વધીને રહેવાનું જવાનું, બધું તારે- પડ્યું રહેવાનું તારે તું સમજો હું સમજુ પણ આ તો કહું ને કઈડી થઈ પણ સઈડી થઈ એવું કરે સમજતી નહીં આ હવે ભાઈ શું કરવાનું કે તાર ભાતો કશું બોલી જ નહીં શકતા બાપડા એ બોલવા જાય તો પાછા ઈયન ઠુવા ઈવન મારે. ઠોવામાં એને પાછું દુઃખ લઈને બેઠા હવે ચો જઈ રહ્યા ના હોય તો એક કામ કર્યું કાલ ના હોય તો 5 માણસો ગામમાં બોલાય હા અને ઈયન વીઘો જમીન લખી હા, આલી તો બરોબર. મનનો હવે તું ચો જાય હે? હું જવા આપડે ઘઉંની વાત લે હોવા તે જોતા હું કે ભૂન ભૂન નહીં આયા ને હારું જઈને જલ્દી આય હેડ પછી ઊંઘવાનું કરો હેડ હા તે તો હજી તો હું તો આવું જઈને હા ને? હારું, કાલ જવાનું નથી તાર કાલ તો હજુ હવે જવાનું છે પાછું હા ને, કાલનો પરમદાર રવિવાર થાય પાછું. હોવે. હારું હેડ. આપણું લક્ષ્ય આવે. હા જઈ આવું છું હવે સોના મારા હોઈ લો જો જઈ લે કોણ હા આવો હા કેમ આયા તમે તો ખબર ગાડીમાં બોલીને જતા રહ્યા હા ભાઈ તારા જેઠેલી મારી ધૂળ કાઢી છે કે જા તમારે તાત્કાલિક પાછળ આવવું પડ્યું પણ હું તો ચો કશું બોલી હું શું કશું બોલી છે એટલે પણ હું ચો તમને કશું જવાબ આલ્યો તમે કેટલું બોલ્યા મને હું પણ તમને બોલે જ જવાબ ને. આલ્યો તારે પણ હું એક એમ કહું છું તમને કે તમને પેટમાં શું દુખ હ તમે ચમ આવું અમારા હંગાત કરો હો આ છેલ્લા આ તમારા દિયર જ્યાં એ વખતથી તમે કેવું કરવા માંડ્યા હો અમારી હંગાત કોઈ કોઈ પેટમાં દુખતું હોય જે તમારા પેટમાં પડ્યું હોય તમે કહો આ તમારા જેઠ મોદા હતા એટલે હું ઈ કશું બોલી નહીં પણ તમે ઘડી મારા છોકરાને સણકાવો મને સણકાવો અમે એક તો ખબર કાઢવા આવીએ અમારા આ અઠવાડિયેથી મારા જેઠ દવાખાનામાં હતા મને હરમ ખબર નહીં તમે કહો ને તો મારા છોકરાને સોગન ખાઈ લો હું આ ગામમાં જતી મારા પેલા સીતામાને ખબર પડી સીતામાએ મને કીધું ને એવું જ મેં છોકરાને ખબર કાઢવા મળ્યો એને સણકાયો હું આવી તો મને સણકાઈ પણ તમે પેટમાં શું દુઃખ હ? તમારે જે હોય મને કહી દો હું મારા જેઠ અમે નહીં કહેવું જેમ કઈ મોદા હતા એટલે હું ઈ વધારે ના બોલી હવે તમે વય આવ્યા હો તો હું તમને કહું શું હ તમારા પેટમાં કહેજો મને તો વાતનો આપણે પ્રશ્ન જે હોય સોલ્વ કરી નાખીએ ના સારું લાગે બે દેરાણા જેઠાણા છીએ એમાં લડ કરે આખી ગોમ રાજી થાય હો આમાં સારું લાગે અને મારા ઘેર પ્રસંગ આવે હોત પણ તમે થોડું તો સમજો મોટા હો ને તમે નહીં સમજતા હું નેની થઈને કેટલી નમ નમ કરું તમને એમ કહો હેડો જો હા આપણે ડોહાના ને હા આપણે હારાને 5 વીઘા જમીન હતી હોવા હતી બરોબર હા તો એને તમને 3 વીઘા લખી આલી હા અને અમને 2 વીઘા જ આલી હા એટલે શું અમે શું હલકા હતા તમને એ પેટમાં દુખાય એમ તો દુઃખ જ ને હું તમને કહું હવે આ મારા જેઠ કોઈ કમાતા હતા તમે પહેણીને આવ્યા હતા ખેતરની મજૂરી કરતા હતા અને તમારા જે નોકરી જતા હતા હવે અમારા ઘરમાં રાખ્યા હતા ડોહાન બરાબર તો અમારે જેટલું ખર્ચો થયો હાલ તમે દવાખાનું ભરતા હશો તમને ખબર જ હશે અમે જેટલો ખર્ચો કર્યો તો અમે દેવું થઈ જતું આ મારો છોકરો ને એનો હું મજૂરી જાઉં નહીં ચોથી અમારે ખાવાના અમારે ફોફા થઈ જતા ડોહા જતા રહ્યા પછી એટલે જમીન ડોહા એટલે લખીને આલી હતી કે અમે 3 વીઘા કે એક વીઘો વધારે આલું ને તો એને વેચવા કોક કરે તો દેવું ભરાઈ જાય એટલે અમને વીઘો આલી હતી કોઈ અમને હરખની વીઘો નહીં આલી અમે જેટલું વાપર્યું ને તારે મને વીઘો મળ્યો તો વધારે અને તોય વાપરો મેં મારા છોકરાને તો વાત કરી જ છે તમારે જોઈતું હોય તો હું વીઘો હવારમાં લખી હાલવા તૈયાર હું તમે તારા આવી જાઓ કચેરી હેડો
તમને હાલ દેવા તૈયાર હું ચો ના પાડું છું પણ હરખે રહો કહેવાનો મતલબ હવે મારા આપણા આખા કુટુંબમાં હવે કોઈ ગુનો મારો હો મારા ઘેર વસ્તાર હે તમારા ઘેર વસ્તાર નહીં તો તમે મારા વસ્તાર ને તમારો વસ્તાર સમજો તો હું હતો હો તમને હું એમ કહું અમારે તો કોઈ એવું નહીં તાર પણ અમારે જો 2 વીઘા હતી હા તો એમાંથી 2 વીઘા અડાડી નીકળવી પડી હા. આ ડોહો બીમાર પડ્યો હા તો દવા દારૂમાં પૈસા જરૂર પડી હા એ માટે હવે વીઘો તમે વધારે લઈને બેઠા છો હા તો અમારે વીઘો તો જુઓ ના જોવા આ તો હું હાલવા તૈયાર હું કર હું ચો ના પાડું અને તમે હું એમ કહું કે તમે ખેતરમાં સાપરું વાળીને ચમ રહો હું એમ કહું આ ઘર નહીં આ ડોહાએ આલ્યું નહીં તમારે અલગ રહેવું હતું હું ચો ના પાડું અને હવે ચોક કોઈ બીજું હાહુ હાહરા હ આપણે 2 જણા છીએ ને આ માર જેઠ હે એ બાપડા ખાટલામાં પડ્યા અને મારો છોકરો હ અને એ પૈણી જશે કાલે એને જવું હશે જુદું જતું તો આપણે 2 જ મર્યા છીએ હોય કઈટા હું એમ કહું આ ઘરને હું મારા હોળી ચોપવી હ પછી તો તમે તાર એમ કરો કે મારા જેઠને લઈને અહીં આવતા રહો અને વીઘો તોય હું લખી આલું તમે તાર વાવવા આલજો કોકને કો તો પોતે વાવજો જે કરવું એ અને ભેગું વાવ ભેગું તમારે જેમ કહો એમ હું તૈયાર છું પણ હરખેરો મને નહીં પોહાતું કહેવાનું મતલબ મારા કુટુંબ હવે આપણા કુટુંબમાં કોઈ વધ્યું હો તો તમે આવું કરો હો હું એમ કહું 2 ભાઈઓ હતા એમાં એક ભાઈ તો જતો રહ્યો એક્સિડન્ટમાં અને આ બીજો ભાઈ ખાટલામાં પડ્યો શું કરવાનું કહો હવે મારે તું પેલા મારે વીઘો લખી આય વીઘો તો હું પછી સવારે બીજો- લખી આલું બરોબર અને તમે તાર આવી જાઓ હોય આગળ સુખ શાંતિથી હરખથી હસતા મૂઠે એ તો પછી જોઈએ આપણે તો વીઘો રહેશે ને મારે કેમ કે દવા આ વૈશાખમાં છોકરાને વિવાહ લઉં હું અને હોય તમે વૈશાખ તો- કહેવાય આવી જો એટલે મારે શું બધાને ગામમાં અરે બધા પણ તમારે વિવાહ કરવા હોય હા તો પછી વીઘાનું ઠેકાણું પાડો તો વિવાહ થાય આ તો હું લખી આલું કે હવારમાં લખી આલું પછી તો આવશો કે નહીં આવો પણ જોઈશું પછી આવીશું પછી તમે વીઘો એમાં લખી જોઈશું હજી અરે વીઘો તો લખેલો જ ખરી આ તો પણ જો ના પાડું હું હાલ કાગળ તૈયાર હોય હું તો અંગૂઠો માર દઉં હાલ તૈયાર હોય તો હું કરું બીજું તો કહો ના ના હવાર એવી કોઈ ઉતવાડ નહીં હા તો પછી ઉતવાળ હોય તો બે હો ચા મેલું ના નહીં મેલું ડોહો હું ઊંડો ઊંઘ્યો છે ઘેર કોઈ નહીં તો કોઈ બેહાડી નહીં આયા કોઈ નહીં હું જાઉં ને ફટાફટ ઘેર સારું તારું અને જરૂર હોય તો કહેજો ના નહીં પાડતા અમે અમારે જેટલું બનશે એટલું કરશું અમે શું કીધું સારું હેડ હો અને કાલ સવારે લખી આલું એવું હોય તો અમારે જે જીવ હોય તો તમને જમીન લખી આલું એટલે એને શાંતિ થાય અને તમને શાંતિ થાય સારું હેડ શું કીધું સારું સારું હેડો તાર આવજો હે. બેહવું હોય તો બેહો ના જાઉં જાઉં મોડું થયું સારું હેડો